દીકરી તૈયાર છે. મિની ટ્રેક્ટર પેટે 2 લાખ રૂપિયા રોકડા જોઈએ છે. બીજું ઇનામ કોના ભાગ્યમાં છે, કોના સદનસીબમાં છે? કારણ કે ભાગ્ય બડા તો રામ ભજ અને વખત બડા કછું દે. જેના ભાગ્યમાં, જેના નસીબમાં હશે એને ભગવાન એની ઉપર કઈ કૃપા વરસાવતો હોય તો જ આ બધું એના સિવાય નથી બનતું. એટલા માટે આગળ ડ્રમ સેટ તૈયાર છે, બરાબર? રેડી? ઓકે. એમાંથી તને બેટા ખબર છે એક ટિકિટ તારે લેવાની છે, લઈ અને સીધી જ આ કેમેરાની સામે રાખવાની છે. 2 હાથ એક વખત ઊંચા કરી અને બધાને દેખાડી દે. બોલો ભોમેશ્વર મહાદેવ કી. ધન્યવાદ. દીકરી તારું નામ શું બેટા? લલિતા. વેરી ગુડ. લલિતા બેન આપણી સાથે છે અને બીજા ઇનામ માટે ટિકિટ ખેંચવા માટે દીકરી લલિતાને હું વિનંતી કરીશ. ડ્રમ સેટ તૈયાર છે. દીકરીના આંખે પાટો બાંધી અને આ નવું એક અહીંયાથી નવા ગામમાંથી આપણને જોવા મળ્યું. કારણ કે પાટો બાંધો એટલે પછી તો કાંઈ બીજું ટેન્શન હોય નહીં, અંદરથી એ પણ ન જોઈ શકે. તને મજા આવે ત્યાંથી હાથ ફેરવી અને ટિકિટ તારે લઈ લેવાની છે. વગાડો. એનો હાથ પકડી લે. ઓકે, હવે એને તું લઈ જાય ડ્રમ જોડે. વગાડો વગાડો. એ રામભાઈ, આ નવા ગામ છે યાર, અહીંયા તમે ઠરી જાવ એમ હાલે નહીં મારા બાપ. વગાડ વગાડ. ઓકે, અહીંયા ટિકિટ ખોલી ગઈ છે. મિની ટ્રેક્ટર પેટે 2 લાખ રૂપિયા રોકડા. અહીંયા તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. ધન્યવાદ. જોઈએ છે આ કોના નસીબમાં, કોના ભાગ્યમાં છે. અને આ ભાગ્યશાળી બીજા ઇનામના વિજેતા છે. મારી સામે કર બેટા. જેમનું નામ છે સુરેન્દ્રનગર જિલ્લો, મૂડી તાલુકો અને આપણાથી ખૂબ નજીકનું ગામ છે, જેમનું નામ છે મનીષાબેન અનકભાઈ અને જેમના એજન્ટ છે, અંગ્રેજીમાં સાઇન કરેલી છે મને નીચે, જેડી ભાઈ એમના એજન્ટ છે. ધન્યવાદ. જેમનો મોબાઈલ નંબર છે 78 63 83 20 અને આગળના 2 છેલ્લા આંકડા તમારી રીતે જોઈને એમને લગાવો, કદાચ જો જાગતા હોય તો. કારણ કે દેવના દીધેલા હોય એ તો શાંતિથી નિંદર કરે મારા બાપ. હા, વેરી ગુડ. તું ઉભી રહેજે બેટા. રાણીપાટ. ઉપાડો ફોન. હાલો. અત્યારે તો હું જોઈ. ધન્યવાદ. નવા ગામથી અત્યારે લાઈવ ડ્રો ચાલુ છે, ત્યાંથી રવિન્દ્ર સોલંકી આપની સાથે વાત કરું છું. હવે હા થઈ ગયું. ડ્રો ચાલુ હોય ને ફોન આવે એટલે નક્કી કાંઈક વાંધો પડ્યો હોય તો જ આવે. તમને એવું હશે ને? તમારી ઉપર કૃપા વરસાવી છે ભોમેશ્વર મહાદેવે અને મહાદેવની કૃપાથી તમને ઇનામમાં લાગે છે. પણ આપણે ટિકિટ લીધી હતી ભોમેશ્વર મહાદેવની નવા ગામની. કોના નામની લીધી હતી યાદ છે કે? મને એક ટિકિટ આપો ને 1 મિનિટ. એમાં એવું ટિકિટ લીધી હતી, પરાણે લીધી હતી. હે? પરાણે લીધી. પરાણે લીધી હતી ને? તો આ ભગવાન તો ભોળિયો નાથ એવો છે, ખરું પાડી તમે પરાણે કોઈ ટિકિટ આપે ને તોય તમારી ઉપર કૃપાનો વરસાદ વરસાવી દે એવો છે. આપનું નામ શું છે? અનકભાઈ. એમાં લખેલું મનીષાબેન અનકભાઈ લખાયેલું. હા, મનીષાબેન ના નામની આ ટિકિટ છે અને આપના એજન્ટ છે જેડીભાઈ. આપ અત્યારે લાઈવ ડ્રો ચાલુ છે નવા ગામનો. કેબી કૃપા યુટ્યુબ ચેનલ ઉપર આપ લાઈવ પણ કદાચ ચાલુ કરીને જોઈ શકો છો. અને મનીષાબેનની જે આપે ટિકિટ લીધી હતી એમાં આપને લાગે છે મિની ટ્રેક્ટર પેટે 2 લાખ રૂપિયા રોકડા.
50,000 લખ, 50,000 લખ. વાહ રાણીપાટ. એટલે એના માટે વિશેષ આપની સાથે આયોજક જે મિત્રો છે એ કોન્ટેક્ટ કરશે, પણ 2 લાખ રૂપિયા જેવડી માતબર રકમ 300 રૂપિયામાં આપને લાગી છે. તો ભૌમેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે જ્યારે તમે રૂપિયા દેવા આવો ત્યારે આપવું હોય, તમને મજા આવે તો આપની અહીંયા જાહેરાત કરું. આપને ઈચ્છા હોય કે દેવાની દાદાના મંદિરના લાભાર્થે તો મને જણાવી શકો છો. કાંઈ વાંધો નહીં, હાલો. પણ વાંધો ઈ છે, મારી વાત તો સાંભળો તમે. હમ તમને 2 લાખ રૂપિયા રોકડા લાગ્યા છે, હમ તો મહાદેવ મંદિરના લાભાર્થી આ ડ્રો છે. તો આપ જ્યારે પૈસા તમને લેવા આયોજક બોલાવે ત્યારે તમારે કંઈ આપવાની ઈચ્છા હોય તો એ વખતે આપજો. પણ જો તમે કહેતા હોય તો ઘણા બધા માણસો, હજારો માણસો બેઠા છે મારી સામે અને હજારો માણસો લાઈવ જોતા હશે, તો આપના માટે હું કે તમે બોલી જાઓ તો હું જાહેરાત કરી દઉં. પ્રેમથી આપે કંઈ આપવાની ઈચ્છા હોય તો. તો 60 કરી નાખો, બીજું હું આવું. હે 60 કરી નાખો, 60. કેટલા? 60. 60? હા 60,000 રૂપિયા? હા 2 લાખ રૂપિયામાંથી તમે 60,000 રૂપિયા આપો છો ને? હા હા. વાહ વાહ વાહ. તમારું નામ? અનંતભાઈ. અનકભાઈ. હા તો 2 લાખ રૂપિયા તમને લાગ્યા છે, એમાંથી તમે 60,000 આપવા ઈચ્છો છો ને? હા હા. વાહ વાહ, જોરદાર તાળીઓથી વધાવો અનકભાઈ ને. 60,000 રૂપિયા આ ધર્મના કામમાં આપે છે, ધન્યવાદ. બાકી વિશેષ આપની સાથે આયોજક કોન્ટેક્ટ કરશે. અને દીકરી લલિતાએ આ તમારે આ ચિઠ્ઠી ઉપાડેલી છે, તો એને તમે કંઈ આપવા ઈચ્છતા હોય તો આયોજક મિત્રોને વિનંતી કરીશ કે આપ એને પણ રાજી કરી શકો છો. કારણ કે આવડી મોટી રકમ લાગી હોય, દીકરી તમારા માટે ભાગ્યશાળી હોય છે. અનકભાઈ, તો એમના 2500 રૂપિયા એમના મારા તરફથી. શું કહો છો? 2500 રૂપિયા. 2500 રૂપિયા એમને આયોજક વતી આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવો અનકભાઈને. ખૂબ ખૂબ ધન્યવાદ. અને વિશેષ આપને આયોજક આપની સાથે વાત કરશે જ્યારે પણ પૈસા લેવા આવવાનું હશે. એ બધી વાત તમને આયોજક આપને સામેથી કોલ કરશે. ધન્યવાદ અનકભાઈ. 2100 રૂપિયા આયોજક તરફથી અને 2500 રૂપિયા તને આ ભાઈ જે અનકભાઈ છે એમના તરફથી આપશે. બેટા ઊભી રહો, ઊભી રહો. ધન્યવાદ. દીકરીને પણ જોરદાર તાળીઓથી વધાવો, કારણ કે ભાગ્યશાળી બની છે તું એમના માટે. એટલે આ ઓકે, આ 2100 રૂપિયા તને આયોજક વતી